આપણે જવાનું છે ફાઇનલી અમદાવાદ. આ બ્લોગ કાલે આવી જાય તો અમદાવાદ વાળા ખાસ કરીને જોજો. મારું ફેમિલી આખું હોય છે, ઓલા કાસુફુઈ લગન થયા થાય બેન ભારું બે, નિશા બેન, ઉદયભાઈ. પહેલી વાર એસી માં કે કીધું તો ને એસી માં બેહાડી હે તો પહેલી વાર ને. જો આમ જો ગાડી જો કેમ છે તો બેન હે મસ્ત નજારો છે એક નંબર. આ નેશનલ હાઈવે છે હે આમ નામ સીતારામ સીતારામ. કેમ છે હારું? બસ મજામાં. રામ હા હે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાનો જો આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો દાઢી બાટી વિચારમાં કરીને કમ્પ્લીટ થઈ ગયા છે, કારણ કે જવાનું છે બહાર. અને કોણ કોણ આવે છે એ તમને આગળ ખબર પડી જાય. કેટલા જણા અમે જઈએ છીએ અને કેટલા નથી આવતા બધી ખ્યાલ આવી જાય. હા આવવાનું છે. વાહ. તારે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તો અમે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. હાલો હવે ટ્રાવેલિંગ કરવા આપણે જવાનું છે ફાઇનલી અમદાવાદ. આ બ્લોગ કાલે આવી જાય તો અમદાવાદ વાળા ખાસ કરીને જોજો. અને આમને મળવું હોય તો કાલે કાલે જ આવી જજો, કારણ કે કાંઈ નક્કી ન હોય રોકાય કે રિટર્ન પાછા આવી. મેં આગળના બ્લોગમાં કીધું છે, આજના બ્લોગમાં જ કીધું છે મેં કે અમદાવાદ આવવાનું છે. તો બાન દાદા બધા આવી છે અમદાવાદ, અત્યંતા પણ આવે છે. અને આવવાનું છે ક્યાં ખબર? ખોડિયાર મંદિર, નિકોળ ખોડિયાર મંદિર. ત્યાં મારા મોટા ભાઈની રહે છે, ત્યાં પ્રસંગ છે, ત્યાં જ આવવાનું છે. તો બધા ત્યાં ફૂલે ફૂલ તૈયારીઓ કરી લીધી કા? હા. હેલો હેલો ભાટ. આવવાનું છે તારે? નહીં મારે નથી આવવાનું, કારણ કે મને તબિયત બારે સારી નથી અને ફેનિલ ને મોઢું આવ્યું છે. ફેનિલ વહી ગયો છે સ્કૂલે, મા દીકરો નથી જતા. બાકી બધાય જાય છે. નથી કોણ ભળે તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવશો કોણ કોણ જાય છે. બધાય જાય છે, બધાને જવું ફરજ પડે, કારણ કે આપણા ઘરને ઘેર જ પ્રસંગ છે. ઇન કેસ જો તબિયત સારી ન હોય કે ફેનિલ અમે હમણાં એક્ઝામ છે એટલે 2 દિવસની રજા પડે નથી, એટલા માટે જો અત્યારે જાય તો રજા પડે. પછી ઇન કેસ રવિવારે આવી તો સોમવારે સવાર પૂગી સારું હોય તો જવાય, નકર સોમવારની રજા પડે, એટલા માટે હું નથી જતી. હા ને આગળ બતાવું. હો બધા તૈયારી કરી લીધી. થઈ ગયા તૈયાર બધા? હા થઈ ગયા તૈયાર હો. બહાર જવાનું છે. પેલા પલેટા હા હા. આટા હારું હાલો બધા નીકળી પીડે રહેજો એટલે તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે. કઈ દીધું છે કોઈ દીધું. આજના વિડીયોમાં આવી ગયું ને એ કેવું છે? અમદાવાદ જવાનું. અમદાવાદ, સુરત ટુ અમદાવાદ. સારો ફેમિલી જો તો આવડા બધાને છે ને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. કાંઈ બુકિંગ કરાવ્યા નથી. આમ જવાનું છે. સરકારીમાં જાય, પ્રાઇવેટમાં જાય કે ટ્રેનમાં જાય કાંઈ ખબર નથી. તો એ સાંજે 11 વાગ્યા પહેલાં તો પૂગી જ જવાના છે, કારણ કે અત્યારે કેટલા વાગ્યા ખબર? 2-2:30 વાગી ગયા છે. જો 2:30 વાગે નીકળવાનું છે ને હાલતે કે નખ કાપે ઠેગલા કરી દીધા છે. નખનું કટિંગ શરૂ છે અને બાન દાદા અને અત્યંત ત્રણેય નીચે ઉતરી ગયા છે. આને હજી જવાનું છે. રેપીટો કરવાનું કહે છે કે રેપીટો કરાવી લઈએ એમ. પછી બધા જાહે અને દીપકભાઈ હોતે આવે છે. આ 2 ભાઈ, બા, દાદા અને અત્યંતા 5 જણા જાય છે સગાઈ કરવા. ભત્રીજીની સગાઈ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને હમણાં બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે અમદાવાદની જર્ની બધી આવશે અને અમારે અમદાવાદમાં સગાઈ સુંદરી કઈ રીતના હોય તમે જોજો. તો સારું હાલો હવે જાય છે બધા અમદાવાદ. મારે ને ફેનિલ નથી જવાનું, એટલે હું ફેનિલ બ્લોગમાં નહીં આવીએ. આવડા બધા આવવાના છે. તો જોજો અમારા બા ને અત્યંતા ને કેવા તૈયાર થાય છે. મારું ફેમિલી આખું હોય છે, ઓલા કાસુફુઈ લગન થયા થાય બેન ભારું બે, નિશા બેન, ઉદયભાઈ, એના ઘરના ઘણી બધી અમદાવાદ વાળી બધી ફેમિલી છે. તો બહુ મજા આવશે તમને જોવાની. કપાઈ ગયા છે હવે બોલવાનો ટાઈમ નથી, જવાનું છે. સારું ફેમિલી, અત્યારે હવે છે ને રિક્ષામાં બેસી ગયા છીએ આપણે અને અત્યારે જવાનું છે આપણે શ્યામધામ મંદિર. એટલે સુરત આપણે જ્યાં રહી છે ને ત્યાંથી 5-6 કિલોમીટર દૂર છે. આપણે રેપિડો કરી લીધો છે ઉબેર અને નીકળી ગયા છે. અડધા પહોંચી ગયા છે. તો કોણ કોણ આવે જો બધા દેખાય હો. મારું કંઈ ધ્યાન નથી આમાં, તમે નજર કરી લેજો. અમારા અત્યંતા બેન મોખરે દેખાય છે એવું લાગે. જો અતુલ દીપક દેખાય છે. આ બધું મારા પપ્પા ને મારા મમ્મી બેસી ગયા છે. કાંઈ નહીં હાલો હવે જઈ આગળ. હવે બસ આપણે ગોતવી જોઈએ ને મેળા. વોલ્વો ગોતવો છે. મેળા હોય તો વોલ્વામાં વહી જવું છે એસી વાળામાં. હવે જોઈએ આગળ જઈ બી ખ્યાલ આવે. તો સારો ફેમિલી, આપણે છે ને શ્યામધામ મંદિરની આગળ પાર્કિંગમાં આવી ગયા છીએ અને ફાઇનલી આપણે બસ મળી ગઈ છે. જો આ પટેલવાળાની ગાડી છે
અને આપણે બેસી ગયા છીએ અને એસી વાળી ગાડી છે, વોલ્વો ગાડી છે અને 1 નંબર ગાડી છે. આપણે મળી ગઈ છે મસ્ત. જો હાલો બેસી ગયા છીએ અહીંયા અંદર. મસ્ત ગાડી છે. જો કેટલી મસ્ત ગાડી છે, વોલ્વો ગાડી છે. આ પહેલી વાર એસીમાં કે કીધું હતું ને એસીમાં બેહાડી? હે તોય પહેલી વાર ને? જો આમ જો ગાડી જો કેમ છે તો પહેલી વાર. હે હું પહેલી વાર. આવશે ને મજા? હા, વાહ, બહુ મજા તો આવી રીતના છે, મસ્ત ગાડી છે. અને જો અહીંયા મારી મમ્મીને બેસી ગયા. આ જો આમ કરી નાખવાનું એટલે આ જેમ હવા ખાવી એમ ખાવાની. જો અને અહીંયા છે પપ્પાને ઠંડી જેવું લાગશે બંધ કરશે. ગોદડા રાખવાના ભેગા. કા ગોદડું ઓઢી ઠંડી લેવાનું. લાગે હો રાઈતી. રાત ક્યાં પડવાની છે? રાઈત ન જ પડવાનું. પોકી જાવ. કાંઈ નહીં, મજા આવશે ને? હા, ફૂલ એન્જોય. કાંઈ નહીં, જો આપણે બેસી ગયા છીએ. જો દાદા અહીં બેઠા છે એસીમાં. જો હાલો હવે અમદાવાદ જઈને મળીએ. વચ્ચે કાંઈક હોટલ આવશે તો આપણે કાંઈક વિઝિટ કરશું. અત્યારે બેસી ગયા છીએ, મસ્ત ગાડી છે, મજા આવે એમ છે. તો સારું ફેમિલી, અત્યારે છે ને સુરતથી હવે નીકળી ગયા છે બહાર. હવે જાણે કે કામરે ચોટી ગયા છે, હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ફૂલ બધા મોજમાં છીએ. અને જો અત્યંતાબેનને અમારા ફૂલ મજા આવી ગઈ છે અને એસી ચાલુ છે આપણે જોરદાર. અને હાઈવેનો નજારો જો આવો કંઈક હોય છે. જો અત્યારે મસ્ત લોકેશન થઈ ગયું છે અને આ નેશનલ હાઈવે છે અમદાવાદ ટુ બોમ્બે. તો મસ્ત આવી રીતના નેશનલ હાઈવે છે જો. અને ફૂલ મજા આવી ગઈ છે. અને નીચે જો અમારા દીપકની ફોન ઘુમાડે છે. મારા પપ્પાની અહીંયા આની નીચે સોફા, નીચેના સોફામાં છે. કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં. બહુ એટલે બહુ મજા આવશે. આ કેમ કે પહેલી વાર છે ને મારા મમ્મી પપ્પાને વોલ્વો બસમાં બેસાડ્યા છે એટલે મજા આવી જાય. પછી આપણે રિએક્શન પૂછ્યું કેવું થયું, આગળ તમે બનાવી રહ્યો. જો કેવો લાગે. ડ્રાઈવર સાહેબની બસ કરે છે, સકાલે એકદમ બધા બેસી ગયા છે. મસ્ત નજારો છે, 1 નંબર. આ નેશનલ હાઈવે છે, બધા જ આવી જાય. આપણે કંઈ નીંદર આવેલી દિવસે કંઈ કેફેમાં બેસવા માટે એવા છે. જો અત્યારે હોટલ આવી ગઈ છે અને વડોદરા પણ ભોગવા આવ્યા છે આપણે. જાતા હવે તો જો મસ્ત બધા જો. અને શું કહેવાય, મરઘી કુકડા ઘણા એવા કે જો મસ્ત છે. જો આલો આલે તીતી મસ્ત છે. અને જો બધા આપણી બસ છે વોલ્વો, મસ્ત ગાડી છે પટેલવાળાની. તો ટેનેટ લખેલું. બધા ધીમે બધા ઉતરે છે અને આપણે જો રાઈડ પડે. હાલો કે નાસ્તો કરવા. અમારા દીપકની એ ઉતરે છે. મજા આવી ગઈ. જો અત્યંતા બેન એવા કેવું લાગે છે? હે આમ જો મને હે? બહુ બીક લાગી. હે મને બહુ બીક લાગી. એનથી થોડી બીક લાગે. એક જો આમ આટા મારે જો. તો એક જોરો અહીંયા બેઠું છે. હે ને લઈ જવું છે તારે? મારા પપ્પા ને આવ્યા એ કે હોટલ આવે તો સારું. એ બધા એમ કહેતા હોટલની વાટ જોતા હતા ને. હે ચા પાણી પી લઈએ. હોટલ આવી ગઈ છે મસ્ત અને નાસ્તા પાણી કરી લઈએ. અને તમે પણ આવી જાઓ નાસ્તા પાણી કરવા મસ્ત હોટલમાં, મજા આવી જાય. આ છે ને આની યાર મજા આવે. આ છે ને ઊભા નથી રહેતા, ભાગે છે. જો કેવા છે આ મરઘી છે, આ મરઘો છે. જો કુકડી ને કુકડા જો સારા છે. હાલો નાસ્તા પાણી કરી લઈએ હવે. તમે થોડો ઘણો નાસ્તો કરી લેવાનો છે, ચા પાણી ને એવું કાંઈ પી લઈએ. બહુ તો કંઈ એવું ભૂખ ને એમ ન લાગી હોય. કેમ બપોર તમે જમી કાઢીને નીકળે તો ચા પીવે છે. ચા પી લઈને એટલે મજા આવી જાય. એવું છે, નાસ્તો લઈને જ આવ્યા હતા ને. કાંઈ નહીં, જો આ બધા હવે ચા પી લે છે. આ હતું બેને ચીકી ને એવું હાથમાં લઈ લીધું છે અને
હમણાં 2 દિવસથી તો મેં નથી ખાતું કેમ કે મોઢું ને એવું બહુ આવી ગયું છે મને ફેનીને બેને બાપ દીકરાને થોડું ઘણું ચીકીને એવું ખાઈ દે. સારું ફેમિલી, અમદાવાદ છે ને આપણું થોડોક જ દૂર છે અને એસી ફૂલે ફૂલ ચાલુ છે. ઠંડી એટલી લાગે છે ને એની વાત જાવ જો એમાં. પણ આ કાબરે છે ને અમારે કોઈને હોવા દીધા નહીં. જે હોવે ને બધાના જગ્યાએ મસ્ત એસી વ્યવહાર ખાવાની. એટલી ઠંડી ઠંડી હવા આવે છે ને ગજબ ભાઈ. આપણે મસ્ત અહીંયા બેસી જવાનું. બે કોઈ કે ફોન ઘૂમડે છે મારો. જાને નથી. એક ચોકલેટ પડી હતી, ચોકલેટ આપણે ખાઈ લીધી છે. મજા આવી ગઈ. અહીંયા જો કાગળિયા ભેગા કર્યા ખિસ્સામાં. એ તો મારે જોવે. કાંઈ નહીં, હાલો થોડુંક જ અમદાવાદ દૂર છે તો સારું. ફાઇનલી છે ને ફેમિલી આપણે પહોંચી ગયા છીએ. હવે ઉતરી ગયા છે નિકોલ ખોડિયાર માતાજીના મંદિર પાસે અને બસે જો નીકળી ગઈ. જો જાય બસે નીકળી ગઈ છે એટલે અહીં નજીક જ છે, કંઈ દૂર નથી. બસ ભાઈનું ઘર આવી ગયું છે. આડી જઈએ હવે. મજા આવી ગયો, ફૂલ એન્જોય થઈ ગયો. કેવું લાગ્યું? મજા આવી કે? હા હે મજા આવી? હું તો હુઈ ગયો તો ખબર ન પડી. હા, તમે હોવાનું જ કામ કર્યું. તાર પપ્પા સારી નીંદર આવે. અમારે આ કાબરે હોવા જ નથી દીધા કોઈને. અમારા અત્યંતા બેને કોઈને હોવા જ નથી દીધા. ઘડી કામ તેમ થાય ને તરત જગ્યાએ પપ્પા જાગો તો હું છું. આ આવ્યું કાંઈ વાંધો નહીં, છોકરાને એવું જોઈએ. હાલો પોગી ગયા હવે. મુહૂર્ત જમ મળી જાય. અપસુકન છે. સુકન કહેવાય, સુકન થઈ ગયા. બધા દેખાવા મળે તો બધા બેઠા ફૂલ તૈયારીમાં છે. વાટે જતા આમ ને આમ. સીતારામ સીતારામ. કેમ છે હારું? બસ મજામાં. રામ હા હાય. કેમ છે સારું ને? સીતારામ સીતારામ. કાંઈ નહીં, સારું હાલો ફાઇનલી પહોંચી ગયા આપણે. ભાઈ જો બે કેટલા દિવસ ગયા એવું છે તો સારું. હવે તો અહીંયા આવ્યા ને આવતા વેત સીધું જમવાનું તૈયાર હતું અને જમી લીધું છે. થોડું ઘણું ખવાય એમ એટલું ખાઈ લીધું, બાકી ખવાય એમ તો છે નહીં. મોટું બહુ આવેલું છે. અમારે કાસુ કોઈ 2 દિવસથી પહોંચી ગયા. કાલે સાંજે પહોંચી ગયા ને? ટ્રેનમાં આવ્યા હતા. વાહ, 2:30 વાગે આવી ગયા હતા. અત્યંત ધંધો જમવા બેસી ગયા. ખીચડી કઢીને ખા. મારા મમ્મીને બધા બેસી જશે જમવા. અને હવે છે ને હવે થોડાક નીચે આટો મારી આવી. થોડોક અહીંનું હવામાન જોઈ લઈએ આપણે કેમ છે કેમ નહીં. હાલો જઈએ નીચે. સારું ફેમિલી હવે છે ને જમી કાઢ્યું નીચે આવી આવ્યા છીએ બેસવા માટે. થોડીક હવા ખાવા. અને અંદર બધા લેડીઝને મારા ભાભીને બધા મારા મમ્મીને બધા જમે છે. અમે તો થોડીક નીચે બીજે ભૂયા જઈએ તો આ બધા આવી જાય નીચે અહીંયા બે હવા. અને આપણે આવી જાય નીચે. તો કાંઈ નહીં, હવે કાલ આવશે એક મસ્ત મજાનો વ્લોગ. કન્ટિન્યુ બનાવી રહેજો ને હમણાં બધા વ્લોગ જોતા રહીજો. બહુ એટલે બહુ મજા આવશે. તો કાંઈ નહીં, હવે આજની સાથે આપણો વ્લોગ અહીંયા કરશું પૂરો. તો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.